હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાની અત્યારે તમારે ટેક્સ્ટબુક સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો એના વિડીયોઝ છે એની સિરીઝ ચાલી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 12મો પાર્ટ છે એમાં 1 થી 5 પ્રશ્ન પાર્ટ 1માં લઈ લીધા છે. અત્યારે આજના વિડીયોમાં આપણે તમારે જે આ પાર્ટ ક્ષિતિ છે તેનો પાર્ટ 2 આ વિડીયો ટૂંકમાં પ્રશ્ન 6 થી આપણે છે એ ટેક્સ્ટબુક સોલ્યુશનનું કવર કરશું વિદ્યાર્થી મિત્રો. પણ વિડીયો ચાલુ કરતાં પહેલાં એક સાઈનાથ ક્લાસીસમાં ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ, કે તમારે જો આ સેમેસ્ટર 2નું કમ્પ્લીટ PDF ફાઇલ તમારા મોબાઈલમાં મેળવવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 85 રૂપીસનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. જેવું પેમેન્ટ કર્યા બાદ સક્સેસ પેમેન્ટનો સ્ક્રીનશોટ છે એ તમારે એ નંબર ઉપર શેર કરવાનો રહેશે. એટલે અમારી ટીમ તરત જ તમને PDF ફાઇલ મોકલી આપશે અને આ રીતે તમે તમારા મોબાઈલમાં PDF ફાઇલ ડાઉનલોડ કરી અને સેવ કરી શકશો વિદ્યાર્થી મિત્રો, અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે? ક્ષિતિ વિદેશથી પોતાના ભાઈને ત્યાં જ રહેવા કેમ આવી ગઈ? તો કે ક્ષિતિ ભણવા માટે બાપુજી સાથે વિદેશ ગઈ હતી. વિદેશથી આવીને હવે વતનમાં દવાખાનું કરવાની તેની ઈચ્છા છે. ક્ષિતિ ભારતીય કુળની સ્ત્રી છે. વતનની માટીનો પ્રેમ તથા ભાઈ ભાભીના પરિવારની લાગણીથી એ આકર્ષાય છે. સંતોષભાઈની સરળતા, નાની કેતકીની નિર્દોષતા અને ચારવાલોમાં રહેલી અંદરની માનવતા તેને આકર્ષીને જ રહે છે. તેથી ઘર, જમીન, મિલકત પરનો હક પણ તે છોડી દે છે અને પરિવારમાં ભળી જઈને પોતાના ભાઈને ત્યાં જ રહેવા આવી જાય છે. સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો એકદમ. ત્રીજો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા સંવાદના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. સ્થળ પાટણ, એટલે રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે. જગડુસા. મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? રાજા કે સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કાળમાં દુકાળ ચાલે છે. બરાબર, આ રીતે સરસ મજાનો પાઠ છે. આગળ જોઈએ એના પ્રશ્નો શું કહે છે. પ્રશ્નો: રાજાએ જગડુસાને શા માટે યાદ કર્યા હશે? તો કે જગડુસા શેઠ રાજ્યના સમૃદ્ધ વેપારી છે. રાજ્યમાં 3 વર્ષથી દુકાળ પડેલો છે. રાજ્યના ધાનના કોઠાર અને ધનના ભંડાર ખાલી થઈ ગયા છે. તેથી રાજ્યની આવી મુસીબતના સમયમાં મદદરૂપ થવા રાજાએ જગડુસાને યાદ કર્યા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો આગળ? બીજો પ્રશ્ન: હિન્દુસ્તાનના કયા પ્રદેશમાં દુકાળે આણ વર્તાવી છે? તો હિન્દુસ્તાનના ગુજરાત, સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંધાર વગેરે પ્રદેશોમાં દુકાળે આણ વર્તાવી છે. ત્રીજો પ્રશ્ન શું કહે છે? વિસળદેવ અને પ્રજાવત્સલ રાજા છે એવું શા ઉપરથી કહી શકાય? તો રાજ્યની 3 વર્ષની દુકાળના કાળની સ્થિતિમાં વિસળદેવ રાજાએ ધાનના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. આ ઉપરથી કહી શકાય કે વિસળદેવ પ્રજાવત્સલ્ય રાજા છે. પાનખરમાં પાંદડા ખરે તેમ કોણે ખરી રહ્યું છે? સાથી. તો પાનખરમાં પાંદડા ખરે તેમ માણસો ખરી રહ્યા છે, એટલે કે ભૂખના કારણે મરી રહ્યા છે. કારણ કે રાજ્યમાં 3 વર્ષથી પડેલા દુકાળના કારણે અનાજ પાક્યું નથી. રાજ્યમાં ધાનના કોઠાર પણ ખાલી થઈ ગયા છે. બરાબર, આ રીતે ગાઈસ બનશે પ્રશ્ન. પાંચમો પ્રશ્ન જોઈએ તો રાજા વિસળદેવ કઈ બાબતને પોતાનો રાજધર્મ માને છે? રાજા વિસળદેવ રાજ્યના દુકાળના કાળમાં સમયમાં રૈયતને ટકાવી રાખવાની બાબતને પોતાનો રાજધર્મ માને છે. છઠ્ઠો શું કહે છે? દુકાળ એટલે શું? દુકાળની માનવ જીવન પર શી અસર પડે છે? દુકાળ એટલે અનાવૃષ્ટિના લીધે અનાજ, ઘાસ વગેરેની તંગીનો ખરાબ સમય. દુકાળ પડે ત્યારે પાણીની અછત વર્તાય છે, અનાજના ફાંફા પડે છે, અનાજ વગર લોકો ભૂખે મરે છે, રોગચાળો પણ ફાટી નીકળે છે અને લોકો કમોતે મરે છે. બરાબર, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જોડકા. જોડકા જોડો અ અને બ. બરાબર, સરસ મજાના અહીંયા જવાબ આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. કેતકી તો કહેજો કે કીટીને પલાંખા પૂછતો હતો. ચારુબાલા તો ઓપ્શન એ, પણ તોય
આપણે નિરાશ થવાની તૈયારી રાખવી જોઈએ. સંતોષ તો ઓપ્શન બી. આ બધું શું છે, મને કંઈ સમજાતું નથી. અને ક્ષિતિ તો એમાં ઓપ્શન સી. ઓહ કેવું ગજબ, મને લાગે કે જાણે ફરી પાછી મા અને પપ્પા પાસે જ પહોંચી ગઈ છે. આ રીતે જોડકા છે વિદ્યાર્થી મિત્રો. અહીં જોઈ શકો છો જવાબ પણ તમે. આગળ પ્રશ્ન 5મો આપણે સમજીએ ગાઈસ. થોડું ઝૂમ કરી લેશું આપણે, જેથી સમજવું આપણને સહેલું રહીએ. બરોબર. પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ઉપર આપેલા જોડકાને સંવાદ સ્વરૂપે ગોઠવો. જોડકા સંવાદ સ્વરૂપે ઘટનાક્રમમાં. બરોબર. પહેલું, કેતકી કહેજો કે કીટીને પલાકા પૂછતો હતો. બરોબર. એવી જ રીતે અહીંયા બીજું જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો. ચારુબાલા પણ તોય આપણે નિરાશ થવાની તૈયારી કરી રાખવી જોઈએ. એવી જ રીતે ત્રીજું, ક્ષિતિ શું કહે, ઓહો કેવું ગજબ, મને લાગે કે જાણે ફરી પછી મા અને પપ્પા પાસે જ હું પહોંચી ગઈ છું. બરોબર. અને ચોથું, સંતોષ એમ કહે છે કે આ બધું શું છે, મને કંઈ સમજાતું નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરોબર. પ્રશ્ન 6 શું કહે છે, નીચે આપેલા કોષ્ટકમાં શબ્દ શ્રેણી પૂર્ણ કરો. ઉદાહરણ, ક્રિયા, અર્થ. બરોબર. અહીંયા છે લખેલું છે જ્ઞ, ક, ચર. અહીંયા જાણનાર, કરનાર, મર્મજ્ઞ. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું આ રીતે. બરોબર. 7મા પ્રશ્ન ઉપર આપણે આગળ જઈએ. સાતમો પ્રશ્ન શું છે, વાક્ય ગમ્મત. વલ્લભભાઈને બીમારીથી કોઈ અસર થાય નહીં, આ સામાન્ય વાતને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. બરોબર. ધ્યાનથી વાંચો. વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ વાંચી શકો છો. 7મો પછી વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન અહીંયા છે. એક જ મિનિટ. 8મો પ્રશ્ન, વાક્યને જુદી જુદી રીતે લખો. પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવા માટે હું તમને અભિનંદન આપું છું. ઉત્તર, પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવા મારે તમને અભિનંદન આપવા જ પડે ને. પરીક્ષામાં પ્રથમ નંબર મેળવો અને હું તમને અભિનંદન ન આપું એવું બને ખરું? તમે પરીક્ષામાં પ્રથમ નંબર મેળવો એટલે મારા અભિનંદનમાં અધિકારી થઈ જ ગયા. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય લખી શકો. બરોબર. 4થું ને 5મું. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, આગળ આ પ્રશ્ન ઉપર જોઈએ આપણે. તો નીચે ચક્રમાં આપેલા વાક્યો વાંચો, સમજો અને ચક્રને પૂર્ણ કરો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ કામ તો તમે પણ જાતે કરી શકો એવું જ છે. મારે જમવું છે, રમવું છે, મારે કવિતા ગાવી છે. બરોબર. 9મો પ્રશ્ન છે ગાઈસ. 10મો પ્રશ્ન, એકાંકીના શબ્દો વર્ગખંડમાં હાવભાવ સાથે રજૂ કરવાના છે. બરોબર. 11મા પ્રશ્ન ઉપર આપણે જોઈએ તો શું કહે છે, અગિયારમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આપેલા વાક્યના અર્થની સામે મેળ ન ખાતા વાક્યની સામે નિશાની કરો. બરોબર. આમાંથી ઓપ્શન ડ જવાબ બનશે. તારે થોડા દિવસ પણ રાહ જોવી નહીં પડે. જ્યારે બીજામાં અહીંયા ક, ચશ્મા વિના દાદાજીને કંઈ ફેર પડે નહીં. અને બીજામાં મોન્ટુને દાળ ભાતમાં લીંબુ તો જોઈએ જ જોઈએ. તો મોન્ટુ લીંબુ વગરના દાળ ભાત તો ધરાઈને ખાય. ત્રીજું, મારે તો કંઈ નક્કી નહીં, હું સમારોહમાં ન પણ આવું. બરાબર. તો એમાં જવાબ મારું તો નક્કી જ છે કે હું સમારોહમાં નહીં જાઉં. આગળ જોઈએ ચોથો શું કહે છે, ચીનુ અને મીનુ હંમેશા સાથે ને સાથે જ હોય છે.
તો એમાં ઓપ્શન ડી ચિન્નુ અને મીનુ તો ભાગ્યે જ સાથે હોય. હું આ વાત સભાનપણે કહી રહ્યો છું. હું આ વાત અમથી કરી રહ્યો છું. બરાબર, આ રીતે ગાઈઝ બનશે. 12મો પ્રશ્ન, આપેલા ફકરાને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. ગુજરાતીમાં પેરેગ્રાફ છે તેને ઇંગ્લિશમાં રજૂ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. નદીને કાંઠે એક ઝાડ છે, ઝાડની પાસેથી જ નદી વહે છે, ઝાડનો છાંયો નદીના પાણીમાં પડે છે. આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે, નદીના પાણી સાથે તે રમતું હોય તેવું દેખાય છે. એ ઝાડ બાવળનું છે, બાવળને પીળા ફૂલો આવેલા છે, ઝીણા પીળા ફૂલો નદીના પાણીમાં પડીને નદીના પાણી ઉપર તણાઈ જાય છે. નદીના પાણી પીળા ફૂલોને નચાવતા ક્યાંય ને ક્યાંય દૂર લઈ જાય છે. બરાબર, તો આ રીતે ગાઈઝ એનું અહીંયા ટ્રાન્સલેશન છે. There is a tree on the bank of the river. The river flows quite close by the tree. The shade of the trees falls in the river water. The tree appears to be swaying all day long. It seems as if it were playing with the river water. It is a bubble tree. Yellow flowers have bloomed on the bubble tree. The teeny yellow flowers, having fallen into the river, keep on sweeping on the surface of water. The waters of the river carry the frolicking yellow flowers far away. આ રીતે ગાઈઝ વિદ્યાર્થી મિત્રો આખો ટ્રાન્સલેશન બનશે. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન સમજી ગયા છે વિદ્યાર્થી મિત્રો. જો આની PDF ફાઇલ તમારે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે, તેમાં 85 રૂપીસનું પેમેન્ટ કરી અને તમે PDF ફાઇલ મંગાવી શકો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.